વિરામ બાદ આપનું સ્વાગત છે। હવે વાત કરવી છે અમદાવાદના ઓઢવમાં પાણી ભરાયા છે। ઓઢવના આદિનાથ નગરમાં પાણી ભરાયેલા છે। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી। 3 દિવસે પાણીનો નિકાલ થાય છે તેવું સ્થાનિકોનું કહેવું છે। દર વર્ષે વરસાદ આવે અને 3 દિવસ સુધી અહીંયા પાણી ભરાયેલા રહે છે। છેલ્લા 5 વર્ષથી સમસ્યા પણ નિરાકરણ હજુ નથી આવ્યું। કોર્પોરેટર કે ધારાસભ્ય આવતા જ નથી। ઓઢવ વિસ્તારના આદિનાથ નગરમાં હજુ પણ પાણી ભરાયેલા છે। જોઈ શકાય છે કે વરસાદે તો વિરામ લીધો છે પરંતુ પાણી હજુ એવા ને એવા જ ભરાયેલા જોવા મળી રહ્યા છે અને આ પાણીની વચ્ચેથી પસાર થતા આ લોકો કે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે તેવું સ્થાનિકોનું કહેવું છે। તંત્ર ચોમાસા પહેલા જે પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરે છે એ સમગ્ર ધોવાઈ ગયા છે। ગાયબ થતા હોય છે અને રોડ ઉપર પાણી ભરાતા હોય છે। આ દ્રશ્ય અમદાવાદ શહેરના ઓઢવ વોર્ડમાં આવેલા આદિનાથ નગર વિસ્તારના છે કે જ્યાં આગળ મુખ્ય રોડ ઉપર ઢીચણસમા પાણી ભરાયા છે અને અહીંયા પાણી ભરાતાની સાથે જ પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે 3 દિવસ સુધી આ રોડ ઉપર પાણી ભરાતા હોય છે, જેના કારણે વાહન વ્યવહાર ઠપ થતો હોય છે। વાહન ચાલકોને આજુબાજુના વિસ્તારમાંથી ફરીને આવવું પડતું હોય છે। આપણે કેટલાક સ્થાનિકો સાથે સીધી વાત કરશું। શું તકલીફ છે અહીંયા, કેટલા સમયથી તકલીફ છે અને પાણીનો નિકાલ ક્યારે થતો હોય છે? લગભગ 5 વર્ષથી હું રહું છું, 5-6 વર્ષથી એ રીતે જ ચાલે છે અને પાણી વરસાદ થાય એટલે 3-4 દિવસ તો પાકું રહે છે અહીંયા અને જવામાં અહીંયાથી ફરીને જઈએ ને આપણા વિજય સ્ટેડમાં તો અહીંયાથી 2 થી 2.5 કિલોમીટર લાગે અને અહીંયાથી 1/2 કિલોમીટર લાગે ફરીને જઈએ તો અને 3 દિવસ પાણી સલંગ રહે છે અહીંયા। કેટલું પાણી કેટલું ભરાતું હોય છે? ઢીચણ સુધી કે કમર સુધી પાણી હોય છે? પાણી કમર સુધી ભરાઈ જાય છે। ઘરમાં પાણી આવે? ઘરમાં તો એ લોકોને બહુ પરેશાની છે। આપણે આસારામ સોસાયટીમાં એમ અત્યારે વચ્ચે ઘૂસી ગયો હતો અને એમ પાણી એને તકલીફ લોકોને રહે છે પણ અહીંયા ઠેઠ અહીંયા સ્કૂલ સુધી ભરાઈ જાય છે। કોઈ જોવા આવે છે ખરા? કોઈ નહીં, 5 વર્ષથી તો હું જોઉં છું એને। ધારાસભ્ય કે કોર્પોરેટર આજે સુધી જોયો નથી અત્યારે સુધી। પાણી તો એમનું એમ ભરાય જ છે। અહીંયા કોઈ લાઈન પાણીની લાઈનના કોઈ કામ થાય છે? ડ્રેનેજના કામ થાય છે? કામ નહીં, એક ગાડી લાગે છે અહીંયા પાણીની એ નીકળવા માટે, એ 2-3 દિવસ પાણી ચલાવે એટલે નીકળે પાણી। બરાબર, 3 દિવસ સુધી પાણી રહી જ છે અને ગાડી ન લગાવે તો 4-5 દિવસથી થઈ જાય। આ સ્થિતિ છે અમદાવાદ શહેરની, જેને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે અને જ્યારે રોડ ઉપર પાણી ભરાતા છે ત્યારે 3 દિવસ પછી પાણીનો નિકાલ થતો હોય છે। આ પરિસ્થિતિ અમદાવાદ શહેરના મોટાભાગના નીચાણવાળા વિસ્તારની છે કે જ્યાં આ પ્રકારની સ્થિતિનું સર્જન થતું છે। ખાસ કરીને પૂર્વ અમદાવાદ વિસ્તારના વર્ષોથી એવું કહેવાય છે કે કોર્પોરેશન છે તે અમદાવાદ શહેર એટલે કે પૂર્વ અમદાવાદ સાથે અન્યાય કરે છે, કામો નથી થતા અને આ એ દ્રશ્ય બતાવી રહ્યા છે, કારણ કે છેલ્લા 5 વર્ષથી અહીંયા પાણી ભરાવાની સમસ્યા છે તેનું કોઈ નિરાકરણ નથી આવ્યું। ન તો કોઈ કોર્પોરેટર જોવા આવે છે, ન તો કોઈ ધારાસભ્ય જોવા આવે છે। ફક્ત ને ફક્ત પબ્લિક, જે સામાન્ય પબ્લિક છે તેમને આ પાણીમાંથી પસાર થઈને હેરાન થવાનો વારો આવતો હોય છે। કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।